8 વાગ્યા છે ને અત્યારમાં જોઈ લ્યો વાદળા થઈ ગયા છે ને અમારે છે ને અહીંયા શેરી વરાય છે 8:30 વાગ્યા પણ અત્યારમાં વાદળા થઈ ગયા છે જોઈ શકો છો કેવા વાદળા થઈ ગયા છે ચાલો તો આમાં છે ને આપણે સંપૂર્ણજીને જળ ચડાવ્યું હોય ને એ જળ છે ને આપણે સંપૂર્ણજીની સેવા તો આપણે ઘરે જ કરીએ છીએ એ તો બધાને ખબર જ છે આપણા મંદિરમાં જ આપણે સંપૂર્ણજીને બેસાડેલા છે સંપૂર્ણજીને જે જળ ચડાવ્યું હોય ને એ જળ છે ને એનો છંટકાવ છે ને આપણે બધે રૂમમાં કરવાનો છે દુકાનમાં ફળિયામાં ઓસરીમાં ડેલી સુધી રૂમ થી લઈને ડેલી સુધી બધે અંદર બારોબાર બધે છે ને આપણો છંટકાવ કરવાનો છે ઓમ નમઃ શિવાય બોલતું જવાનું છે જો આ રીતે છે ને બધે આપણે છંટકાવ કરી દેવાનો છે ઘરના ચારે ખૂણે બધે રૂમમાં બધે જળ છટાઈ ગયું છે હવે છે ને ઓસરીનો વારો છે ઓસરીમાં કિચનમાં ફળિયામાં હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય બ્લોગ અને બ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ તો મોટી મોટીના પોણા 9 વાગવા આવ્યા છે નાઈ ધોઈ દીવા કરી અને એ તો વેલા રેડી થઈ જ ગયા હોય આપણે ને નાસ્તો પણ કરી લીધો છે નાસ્તામાં આપણે કાલે જે ભજીયા સાંજે બનાવ્યા હતા ને બટેટા વડા ને ફુલવણા ને ભરેલા મરચાના એમાં કેવું થયું ભરેલા મરચાના તો આપણા ભાગમાં સાંજે નહોતા આવ્યા 7-8 ફેરા છે વધારે ફેરા હોય તો એમાં એટલે ગણ્યા છીએ નહીં પણ જેટલા ભરેલા મરચાના આપણે ભજીયા બનાવ્યા હતા ને એ બધા ભાવેશ થઈ ગયા છે મને ના પડે તું તીખું તળેલું ખામાં મને ના પાડે પણ કોઈ તો મરચા તો એટલે હોય એટલા ખાઈ જાય બોલો ટેન્શન ભરેલા મરચાં ભજીયા બહુ ભાવે એટલે હોય એટલા ખાઈ મારા ભગવાન બચવાય રાખવા માટે મારા માટે રાખ્યું નહીં એનો મસાલો ચોકી તો આપણે રેડી નહોતો કર્યો કેમ કે તમને ખબર છે હમણાં આગળ વિડીયોમાં જ આપણે જયારે ભજીયા બનાવ્યા હતા ત્યારે ભરેલા મરચાં ભજીયા બનાવ્યા હતા ને તો મસાલો તો પડ્યો હતો એટલે એમાંથી જેટલા ભરાણા એટલા મરચા આપણે ભરે અને ભાવસ માટે ભજીયા બનાવીને રેડી કર્યા હતા ભરેલ બધા મરચાના ભજીયા તો ભાવસ જ સપાચક કરી ગયા હતા આખો ફેમિલી જમી લેતા 2 ખાંડવા છે ને ફુલવણાના ભજીયા હતા અને બટેટા વડાનો 1 ખાંડવો ભજીયા હતો ભાવસ કે છે ને અત્યારે ઉતારી જ નાખી કે બેટા ને બધું રાખવું નથી કે સવારે છે ને નાસ્તામાં જશે તો ભાવસ ક્યારે ખાય નહીં એ નાસ્તો કરી લઈએ પછી એને 2 ખાવા હોય ને આપણે ધરણ ખવડાવીએ તો ખાય બાકી ખાય નહીં પણ કાલ તો કે બેટા કઈ રાખવું નથી કે અત્યારે તો ભજીયા ઉતારી જ લે કે સવારે કે નાસ્તામાં ચાલશે કે અત્યારમાં સવારમાં છે ને ભજીયા અને અત્યારમાં જો કે ચટણી ન ભાવે એટલે ચાની જોડે જ નાસ્તો કરવાના હોય ચા ને ભજીયા અને મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે શેરી ફરિયા એ તો વેલું બધું આપણે વરાઈ ગયું હોય છે જેમ કે વાસકામ બહારનું તો બધું શેરીના ફરિયા વારવાનું એ તો બધું કામ કમ્પ્લીટ વેલું કરી લીધું હોય એટલે શેરીના ફરિયા ને એ બધું વરાઈ ગયું છે ને આપણે ધૂટીઓને તો બધું થઈ ગયું છે આગળ વિડીયોમાં તમે જોયું ને એમ આપણે જે સંપૂર્ણ છે જળ ચડાવ્યું હોય ને એ જળ ઘરમાં કે બારોબાર બધે છે ખૂણો હોય ને એક ખૂણે છે છાંટી દઈએ તો એ વધારે સારું એટલે હું તો છે ને ડેલી માટે આ કરું છું સંપૂર્ણ જળ ચડાવી અને ઘરમાં બધે ખૂણે દુકાનમાં ઓસરીમાં કિચનમાં જ્યાં આપણા 4 ખૂણા બનતા હોય ને બધે છે ને છંટકાવ કરી દેવાનો ઘરમાં છે બારોબાર છે બધે ડેલી સુધી ડેલીની બારોબાર દુકાન ને દરવાજા ને બારોબાર બધે કે નકારાત્મક ઉર્જા છે ને આપણા ઘરમાંથી બધું દૂર થઈ છે ને એના માટે તો ગૌ તો ડેલી છાંટવું ગંગાજળ હોય તો ગંગાજળ છાંટીએ તો પણ બહુ સારું હોય મારે તો જો ઘરમાં ગંગાજળ હોય ગૌમૂત્ર હોય અને આ સંપૂર્ણજીને જળ ચડાવતો હોય એ તો હોય એટલે આ બધાનો છે છંટકાવ થતો જ હોય ડેલી અને કાલે સાંજે આપણે છે ને ભજીયા બનાવ્યા હતા ને તો બકડી એમને મેં મૂકી દીધો હતો તો તે છે ને ગાયરું નતું તો અત્યારમાં છે ને આપણે કેટલીમાં તેલ પણ છે ને ગાળી અને બકડ્યું કરી નાખ્યું છે ખાલી પેલા તમારા મમ્મીને શું કરતા ખબર આપણે જે આ તેલ વાળા વાસણ હોય ને એ ખાલી કરીને અત્યારે તો આપણે નીતરમાં મૂકી દઈએ પણ મારા મમ્મીને છે ને પેલા શું કરતા હવે તો એવું નથી કરતું બાકી હું એવું જ કરતી પણ છે ને પેલા તો એમ કરતા તેલ વાળા વાસણ ખાલી કરી અને પછી એમાં લોટ નાખી અને પછી કોરો કરી નાખી પછી એ લોટ છે ને કેમ કે તેલ વાળો જ હોય આપણે રોટલીનો જે લોટ બાંધતા હોય ને ત્યારે એ મણવાળો લોટ થઈ છે ને તો રોટલીનો લોટ પછી એનીથી એ બાંધી નાખતા મારા મમ્મી એમ કરતા હું એમ કરતી પણ હવે તો છે ને હું નીતરવા મૂકી દઉં એટલે વાસણ હોય ને નીતરી જાય એટલે કોરું થઈ જાય તમારી મમ્મી આવું કરતા કે નહીં અને હવે કરે છે કે નહીં એ પણ કોમેન્ટ કરજો સવારમાં કેવા વાદળા હતા અત્યારે જોઈ લે તડકી નીકળી ગઈ છે અને વેલા આપણે છે ને આજ તો કપડા પણ ધોવાઈ ગયા છે અને દોરીએ પણ ટીંગાડી દીધા છે પવન નીકળી ગયો છે એટલે આપણા કપડા સરસ નામના છે ને વાટી જાય એટલે લઈ જ લેવાના છે અને બીજું કામ શું પાડ્યું તો કહો અત્યારમાં છે ને જો આ આર્યો સરસ મજાનો સાફ કરી નાખ્યો તમારે છે ને નકરી કોથળીઓના ઢગલા જશે ઘણી વાર વિડીયોમાં તમે જોયા હશે કેમ કે એ છે ને ચૂલો પેટાવા માટે છે ને કોથળી બધી મેં સાચવીને રાખી હોય તો છે ને એ બધી એમાંથી આર્યા સાફ કરી નાખ્યો છે અને ભાવે
પૂજનના શૂઝ ને ચપ્પલ ને છે ને બધા ધોઈ ધોઈને મૂકી દીધા છે. થોડી બધી કાઢી બધી જો ધોઈ નાખ્યું છે આપણે ફળિયામાં. ને ખાટલે હજી જો આજ અત્યારે જો કેવી રબડ જેવી થઈ છે જોઈ લો. હવે તપશે ને એટલે પાછી ખખડી જશે ને અત્યારમાં પાછી રબડ જેવી કેવી થઈ જાય છે. આ બધી આપણે કેરી છે સૂકવી છે ને કેરી સૂકવી છે ને ચણા 3-4 દિવસ ત્યાં સુકાય છે. હવે છે ને અને ઘંટોળેથી થોડા ખાટોથી ભાવેશ કઈ જામજોધપુર તો લઈ નહીં જાય એટલે આપણે છે ને ઘંટોળેથી જેવા આવડે ને એવા ભયડી નાખશું એવું કઈ કરશું એટલે સાચવવા તો જોશે જ. ચાલો તો આપણે છે ને બૈણીમાં ભરવાના છે અથાણા. ભાવેશે જે કેરીનું અથાણું બનાવ્યું છે ને એ આપણે ભરવાનું છે. એમાં 4-5 દિવસ થઈ ગયા છે ને તો હવે એને આપણે બૈણીમાં ભરી દઈએ. ચાલો હવે છે ને અથાણાને આપણે એકદમ સરસ મજાના રેડી થઈ ગયા છે. હવે છે ને આપણે અને ભરી લઈએ. ગણપતિ દાદા એટલા મસ્ત મજાના આપણા અથાણા બનીને રેડી થયા છે. હજી ટેસ્ટ નથી કર્યો બાકી લુકમાં તો મસ્ત દેખાય છે. એમાંય બનાવ્યા છે પાછા ભાવે છે એ તો તમને આગળ વિડીયોમાં મેં કીધું. મેં ચણા મેથીનું બનાવ્યું ભાવે છે કેરીનું બનાવ્યું છે. આજ છે ને ચણા મેથીનું આપણે અથાણું કાઢી લેવું છે. અઠવાડિયું થઈ ગયું છે પછી કઈ આપણે અથાણા જોયા નથી એટલે હવે છે ને આજ ખાવામાં એને કાઢી લેવું છે. ચાલો તો આપણે અથાણાની બરણી ભરાઈ ને રેડી કરી લીધી છે. હવે છે ને ફાડું તેલ ગરમ કરી એ હાવ એકદમ ઠંડુ પડી જાય ને પછી ડૂબા ડૂબ આપણે તેલમાં એડ કરી અને પછી પેક કરીને મૂકી દેવાનું છે. ચાલો તો આપણે છે ને અથાણામાં ડૂબા ડૂબ તેલ પણ કરી દીધું છે. હવે આપણે છે ને ગઈણાનો કટકો કરી લીધો છે એ છે ને આપણે ઢાંકી દઈએ. ગઈણાનો કટકો ઢાંકી અને પછી હવે છે ને એને બાંધી દેવાનો છે. આ રીતે હવે છે ને આપણે આ ઢાંકણને ઢાંકી દેવાનું છે. રેડી છે આપણું કેરીનું અથાણું. ચાલો તો આપણે ચણા મેથીનું જે અથાણું બનાવ્યું હતું ને આજે 1 વીક થઈ ગયો છે હજી આપણે જોયું નથી. તેલમાં ડૂબો ડૂબ રાખી દીધા હતા. ચાલો તો આપણે ચણા મેથીનું અથાણું આજે 1 વીક પછી કેવું બનીને રેડી થયું છે ને એ ચેક કરી લઈએ અને જમવા માટે કાઢી પણ લઈએ. ચાલો આપણે ચણા મેથીનું અથાણું તો મસ્ત મજાનું બનીને રેડી થઈ ગયું છે. હવે છે ને નાની કાચની જારમાં આપણે ખાવા માટે છે ને કાઢી લઈએ. બરણીને છે ને આપણે રોજ ખોલવી ન પડે ને એટલા માટે નાની બરણીમાં કાઢી લઈને તો ડેઈલી પછી છે ને આ જારને આપણે ખોલવી નહીં. ચાલો તો નાની જાર આપણે છે ને અત્યારે ભરાઈ ગઈ છે. હવે છે ને પાછી બરણીને પેક કરી ઉપર તેલ રહી જાય ને એ રીતે કરી અને પછી પાછું ઢાંકીને મૂકી દઈએ. ચાલો તો મસ્ત મજાનું રેડી છે આપણું ચણા મેથીનું અથાણું. કોને કોને પસંદ છે એ કોમેન્ટ કરજો. ચાલો તો આપણે કેરીનું અથાણું જે ભાવેશે બનાવ્યું હતું ને એ આજ છે ને 4 થી 5 દિવસ થઈ ગયા છે. તો એ છે ને બરણીમાં ભરીને મૂકવાનું હતું ને તો એ બરણીમાં ભરી મૂકી દીધું છે. અને મારે આ ચણા મેથીનું જે અથાણું બનાવ્યું હતું ને એનો વિડીયો હજી અધૂરો હતો એટલે હજી છે ને એમાં એક ક્લિપ એડ કરવાની હતી. ચણા મેથીનું અથાણું પાકી જાય ને પછી જમવા માટે આપણે બહાર કાઢીએ ને એટલી ક્લિપ આપણે અધૂરી રહી ગઈ હતી એટલે એ છે ને ક્લિપ મેં અત્યારે પૂરી કરી છે. ચણા મેથીનું અથાણું છે ને જમવા માટે બહાર પણ કાઢી લીધું છે અને મસ્ત મજાનું બની અને રેડી થઈ ગયું છે. તો આ એક ક્લિપ એમાં એડ કરવાની હતી ને કેરીનું તો અથાણું જે ભાવેશે બનાવ્યું છે એનું તો કઈ મેં શૂટ કર્યું નતું કેમ કે એ તો મેં કઈ કેરીનું અથાણું તો મેં બનાવ્યું નતું. એ તો ભાવેશે બનાવ્યું હતું એટલે એ કઈ ક્લિપ આપણે શૂટ કઈ કરી નહોતી. એટલે જે કેરીનું અથાણું રેડી થઈ ગયું ને પછી વિડીયોમાં બતાવેલું છે ને અત્યારે જે જારમાં મેં કમ્પ્લીટ કરીને ભર્યું છે એ તમને બતાવેલું છે. તો જે મારા આગળનો ચણા મેથીનો વિડીયો અધૂરો હતો ને એમાં એક ક્લિપ એડ કરવાની હતી મારે તો એ પણ એડ કરી દીધી છે આપણે. ને હવે 9:45 વાગી ગયા છે અને બહાર જે બધું તપવા જે મૂકવાનું હતું ને એ બધું ખાટલે તપવા માટે મૂકી દીધું છે. અને કાલ ભાવેશ શાકભાજી લાવ્યા ને એમાં મેં તમને ચોરી બતાવી દી જબલામાં પણ આખું જબલું છે ને એ ચોરીનું નથી ભર્યું. શાકભાજી ધોવાનું આ રહી ગયું હતું તો એ જબલું મેં એમને ફ્રીજમાં મૂકી દીધું. અત્યારે મેં બહાર કાઢ્યું ને તો જોઉં ને તો નીચે અંદર ભીંડાઈ પણ છે. ચાલો તમને બતાવું. જોઈ શકો છો હું છે ને હમણાં ધોવા લઈ આવી. હું બધા છે ને ધોવાને રહી ગયા હતા ને તો ધોઈ નાખો. તે ચોરી બટેટાનું કરીએ કે પછી ભીંડાનું કરીએ તો કઈ ખ્યાલ નથી પણ ચોરી છે ને ચોરી બટેટાનું બનાવવાનું હતું. મને એમ કે એકલી ચોરી છે એમાં તો નીચે ભીંડા પણ છે જોવો છે ને આવું કામ હોય મારું એ ભીંડા ને બધું છે. એટલે અત્યારે છે ને ચોરી બટેટાનું શાક બનાવશું ને કાં તો પછી ભીંડાનું બનાવી નાખશું. ધોઈ નાખવાના છે પેલા તો ધોઈ નાખવા એટલે કોરા થઈ છે ને જો ઘડીકમાં તડકો નીકળે ઘડીકમાં વાદળા થઈ જાય છે. આપણે કેરી અને ચણા ને છે મીકા છે ને તપવા એ જો આમાં છે ને મગ છે. આ મગમાં છે ને એક તો મટકા પડી ગયા ગઈ સાલના છે અને મટકા પડી ગયા છે ને તો એને તપવા મૂક્યા છે. તો છે ને આ સાફ થઈ જાય મગઈ ને તલ આપણે ગયા વર્ષના છે એ તપવા મૂક્યા છે એને સાફ કરવાના છે. સાફ કરીને તો મૂકાય પણ અટાણ પાછો છે ને એમાં હાથ ફેરો કરવો પડે એટલે હાથ ફેરો કરીને સાફ કરીને પાછા ભરી લઈને તો પછી વરસાદ થાય ને તો પછી ઉપાડીને ચોમાસામાં છે ને ખરાબ ન થાય. ચાલો શાકભાજી ધોઈ નાખીએ. બીજું તો શું ચકો જઈ અમારે ચકો ને કેટલી ગરમી થતી હશે આટલા ઉકળાટમાં. ગરમી થાય ને દીકા હે નકર તો બેડ ઉપર સુતી કેવી નીચે
નીચે સુઈ ગઈ છે. એ ચકો નીની આવે દીકા, અત્યારમાં દૂધ ને પી લીધું હોય ને, ધરાણ્યું હોય નહીં દીકો, સવારમાં દૂધા પી લીધા ને એ દીકા, સવારમાં દૂધા પી લીધા હોય ને. ચાલો તો ફાઇનલી 11 વાગી ગયા છે ને આપણે છે ને ભરેલા ભીંડાનું શાક બનાવવાનું છે, એ પણ ભરવાની ઝંઝટ વગર અને દહીં વાળું, એકદમ લાલ ચટાકેદાર અને ટેસ્ટી તો ખરું જ. તો એવી છે ને આપણે ભીંડાના શાકની સબ્જી ફટાફટ બનાવવાની છે. તો ચાલો એના માટેની છે ને આપણે પ્રોસેસ સ્ટાર્ટ કરી દઈએ. અહીંયા મેં આદુ અને લસણ 2 તો ખાંડી નાખ્યું છે. હવે એમાં છે ને લાલ મરચું પાવડર એડ કરી અને ખાંડવાનું છે. તો પેલા તો છે ને ચટણી રેડી કરી લઈએ, પછી આગળની પ્રોસેસ આપણે સ્ટાર્ટ કરીએ. આપણે છે ને આદુ લસણ જે ખાંડ્યા છે ને એમાં મરચું પાવડર એડ કરી અને પાછું ખાંડી લઈએ. ચાલો તો ફાઇનલી આપણી ચટણી ખંડાઈ અને રેડી થઈ ગઈ છે. તો આગળ વિડીયોમાં તમે જોયું એમ આપણે છે ને ભીંડાને ધોઈ કપડેથી આપણે લૂછી પણ નાખ્યો છે. હવે છે ને એને આપણે કટ કરવાનો છે. ફટાફટ પેલા તો છે ને આપણે ભીંડાને કટ કરી નાખીએ. તો આ રીતે છે ને બધા જ ભીંડાને આપણે કટ કરવાનો છે. ચાલો ભાવેશ છે કાલ આપણે રાઈ લઈ આવ્યા હતા ને, ઈ રાઈ અત્યારે અહીંયા સારી છે. ખાઈ લો બધાને બાપા સીતારામ કહી દો. આ બાજુ જોઈને કેવાય તો તમારો વિડીયો ઉતારો ને. હા તો પછી આમાં જોઈને બોલો તો અસલ નો આવે ને વિડીયો, નકર ક્યાંથી ના આવે. હા બહુ થી બોલી દો બાપા સીતારામ. જો શું હાલે કામ? રાઈ સાફ કરવાનું. કરો મોઢો કરો. હાલો થોડોક વિડીયો ઉતાર લો, કરો સાફ. ચાલો તો 500 ગ્રામ જેટલો આપણો ભીંડો છે ને સમારાઈને રેડી થઈ ગયો છે. ચાલો તો કાલ સાંજે છે ને આપણે બટેટા કાલ સાંજે ખાધા છે, કેમ કે બટેટા વડામાં બટેટો આવી જાય ને સવારે નાસ્તામાં આપણે બટેટા વડા ખાધા છે. તો અત્યારે છે ને ચોરી બટેટાનું શાક બનાવવું હતું ને તો એ કર્યું કેન્સલ, કે બટેટા તો આપણે ખાઈએ છીએ સાંજના, સવાર નાસ્તામાં આપણે બટેટા વડા ખાધા છે. તો અત્યારે છે ને કઈક અલગ કરી નાખીએ, એટલે ચોરી બટેટાનું છે ને શાક કરવાનું કર્યું કેન્સલ, અને અત્યારે આપણે ભરેલા ભીંડાનું શાક બનાવવાનું છે. એ પણ છે ને આપણે ભરવાની ઝંઝટ વગર અને એકદમ ટેસ્ટી, અને સાથે આપણે છે ને દહીં વાળું શાક મસ્ત મજાનું બનાવી અને રેડી કરવાનું છે. એક અલગ જ ટેસ્ટ સાથે છે ને આપણે ભરેલા ભીંડાનું શાક બનાવવાનું છે. ગરમી તો ઓલરેડી અત્યારે છે જ એકદમ, એટલે ગરમીમાં દહીં વાળું મસ્ત મજાનું છે ને શાક બનાવી અને રેડી કરવાનું છે. આપણે કઈક અલગ કરવાનું ને સાથે આપણે ટેસ્ટી તો બનાવવાનું હોય જ. તો ચલો હવે આપણે કિચનમાં જઈએ અને મંડીએ સબ્જીની તૈયારી કરવા. ઓલરેડી વાગ્યા છે 11:30 વાગી ગયા છે. તો ફટાફટ છે ને મંડીએ આપણે સબ્જી બનાવવા. ચાલો તો ભીંડાની સબ્જી બનાવવા માટે આપણે કિચનમાં આવી ગયા છીએ. અને સવારમાં આપણે કિચન ને પ્લેટફોર્મ ને તો બધું ધોવાઈ ગયું હોય. હવે છે પ્લેટો લગાવવાની છે. પેલા તો આપણે છે ને પ્લેટ લગાવી દઈએ અને પછી મૂકીએ. પેલા તો તેલ ગરમ કરવા મૂકવાનું છે. શાકના વઘાર માટે છે ને થોડું આગળ પડતું જ આપણે ભીંડાના શાકમાં તેલ એડ કરવાનું હોય છે. તો તેલને ગરમ કરવા આપણે મૂકી દીધું છે. તો તેલ ગરમ થાય ને ત્યાં સુધીમાં આપણે લીમડાની ડાળખી લઈ આવે. ચાલો આપણું તેલ ગરમ થાય છે ને ત્યાં સુધીમાં આપણે ફ્રેશ લીમડાની ડાળખી અને તોડી લઈએ. ચાલો એક ડાળ તોડી લઈએ. ચાલો તેલ આવી ગયું છે, રાઈ એડ કરી દઈએ. તો રાઈ ફૂટી જાય ને પછી આપણે એડ કરવાનું છે જીરું. લીમડો એડ કરી અને પછી આપણે એડ કરી દઈશું સમારેલો ભીંડો. સાઈડમાં જો ગરમ તેલ છે ને એમાં આપણે એડ કરી દઈએ હિંગ, સાથે એડ કરી દઈએ હળદર. સાઈડમાં જગ્યા છે ને એમાં તેલમાં આપણે એડ કરવાનું છે હિંગ ને હળદર બે. એની ચીકાશ બાળવા માટે છે ને આપણે એમાં લીંબુ એડ કરશું. લીંબુ છે ને એકદમ નાનકડો હતો ને એટલે મેં આખું લીંબુ નીચવી નાખ્યું છે. ભીંડામાં છે ચીકાશ બાળી નાખે લીંબુ હોય ને. તો ચાલો એકદમ ફોરે હાથે છે ને આપણે મિક્સ કરવાનું છે બધું. ચીર બળે ત્યાં સુધી આપણે ચડવા દેવાનો છે ભીંડાને એકદમ સ્લો ફ્લેમ પર. ચાલો આપણો ભીંડો પાકે છે ને ત્યાં સુધીમાં આપણે ટમેટા સમારી લઈએ. તો ટમેટાને છે ને આપણે ભીંડામાં એડ કરવાના છે. ચાલો તો આપણા ટમેટા સમારાઈ ગયા છે. સાથે છે ને થોડી વારે આપણે ભીંડાને પણ છે ને આ રીતે મિક્સ કરતો રહેવાનો છે. જોઈ શકો છો ભીંડો છે ને આપણો પૂરો હજી ચડ્યો પણ નથી, પણ જરા પણ છે ને આમાં ચીકાશ નહીં દેખાય. જોઈ શકો છો જરાય ચીકાશ નથી, જરા પણ ચીકાશ નહીં દેખાય એમાં. હવે છે ને પાકવા દઈએ. હજી એકદમ ગળી છે ને ત્યાં સુધી આપણે પકવવાનો છે. જોઈ શકો છો આપણે ભીંડાનો વઘાર કર્યો ત્યારે એની ક્વોન્ટિટી કેટલી હતી અને અત્યારે ક્વોન્ટિટી કેટલી છે. એકદમ ગળી ગયો છે આપણો ભીંડો. હવે છે ને આપણે એમાં એડ કરવાનો છે ચણાનો લોટ. ચણાનો લોટ એડ કરવાનો છે. 2 ચમચી જેટલો લીધો છે મેં, પણ શેકા વગરનો લીધો છે ને એટલે આપણે પેલા એડ કરીએ છીએ. બાકી તો કદી લાસ્ટમાં એડ કરવું તો પણ ચાલે.
છે ને થોડી વાર ઢાંકણ ઢાંકી દઈએ આ રીતે ચણાનો લોટ એડ કરી અને પછી છે ને આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે તો ચણાનો લોટ એડ કરી અને પછી આપણે છે ને ઢાંકણ ઢાંકી દીધું છે કેમ કે આપણે છે ને કાચો લોટ લીધો છે શેકીને નથી લીધો એટલે પેલા એડ કર્યો છે બાકી તો આપણે લાસ્ટમાં એડ કરીએ ને તો પણ ચાલો પેલા લોટ એડ કરી દે લોટ છે ને બાકી છે પછી આપણે એમાં મસાલા એડ કરશું લોટ આપણે એકા વગર એડ કર્યો છે ને તો પણ છે ને સરસ રીતે છે ને એમાં પાકી જશે વરાળથી ચાલો 2 મિનિટ થઈ ગઈ છે ને હવે છે ને આપણે પેનને લઈ લઈએ જોઈ શકો છો કેટલો સરસ મજાનો એકદમ પિંક આપણો લોટ શેકાઈ ગયો છે લોટ આપણો કેટલો મસ્ત મજાનો શેકાઈ ગયો છે ને એકદમ પિંક પણ થઈ ગયો છે ચાલો હવે છે ને બધું મિક્સ કરી દઈએ ચાલો તો લોટ છે ને સરસ રીતે ભીંડામાં મિક્સ થઈ ગયો છે હવે આપણે એમાં છે ને મસાલા કરી દઈએ ચાલો તો આપણે પેલા તો છે ને મીઠું એડ કરવાનું છે કેમ કે આપણે મીઠું એડ કર્યું નથી પેલા મીઠું એડ કરી દઈએ એમાંથી છે ને પાણી છૂટે ને એટલે ભીંડો છે ને ચીકાસ વાળો થાય ને ભીંડામાં છે ને થોડું આગળ પડતું જ મીઠું પણ એડ કરવાનું કેમ કે ભીંડો હોય છે એકદમ મોરો એટલે છે ને થોડું આગળ પડતું જ મીઠું એડ કરવાનું આપણે ભીંડામાં હળદર તો ઓલરેડી એડ કરી દીધી છે હવે છે ને આદુ અને લસણવાળી ચટણી એડ કરી દઈએ તેલમાં છે ને મિક્સ કરી ભીંડો ઓલરેડી તળી ગયો છે એમાં મસાલા પણ થઈ ગયા છે હવે છે ને આપણે એમાં ટમેટા એડ કરવાનું છે ટમેટા જેટલું છે ને મીઠું નાખી દઈએ આપણે પાછું ઢાંકણ ઢાંકી દઈએ અને ટમેટાને કૂક થવા દઈએ આપણા ટમેટા કૂક થાય છે ને ત્યાં સુધીમાં આપણે કોબી અને મરચાનો સંભારો બનાવવાનો છે કોબીને આપણે સમારી લઈએ શિયાળા છે ફ્રેશ તો ન હોય પણ ભાવે લાવ્યા છે બાકી તો અમારે આખું ઉનાળો કોઈ છે ને કોબી કે ગાજર કે કઈ તો છે ને ખાવાનું પણ શિયાળામાં બધું ખાઈ લેવાનું હોય ફ્રેશ આવતું હોય ત્યારે જો અત્યારે નકરવાની છે ને આ રીતે તમે ચિપ્સ કરીએ ને આપણે એટલે લાંબી લાંબી ચિપ્સ મસ્તની છે ને બની અને રેડી થાય એકદમ ફ્રેશ ન હોય આ તડકાની કેવી હોય ચાલો આપણે ટમેટા તો કૂક થઈ ગયા છે હવે છે ને આપણે એમાં એડ કરવાનું છે દહીં મરચું પાવડર એડ કરી દઈએ લાલ મરચું પાવડર ચાલો હવે છે ને દહીં એડ કરવાનું છે એ પણ એકદમ મોડું દહીં ચાલો એકદમ મોડું દહીં એડ કરવાનું છે હવે છે ને 2 મિનિટ માટે આપણે આને રહેવા દઈએ ચાલો તો એકદમ મસ્ત મજાની ભીંડાની સબ્જી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે છે ને એમાં એડ કરી દઈએ ધાણા જીરું પાવડર એડ કરી દઈએ અને પછી હવે લાસ્ટમાં એડ કરવાનું છે આપણે તલ અને સિંગનો ભૂકો એડ કરી દીધો છે હવે છે ને જસ્ટ મિક્સ જ કરવાનું છે આપણે આને જોઈ શકો છો કેટલી લાજવાબ મસ્ત મજાની આપણી સબ્જી બની અને રેડી થઈ ગઈ છે ચાલો તો આપણી સબ્જી બનીને રેડી થઈ ગઈ છે ને હવે છે ને થોડીક ધાણા ભાજી ઉપરથી એડ કરી દઈએ કાલ ભજીયા બનાવતા આપણે થોડીક બચી હતી ને એડ કરી દઈએ એટલી બચી છે ચાલો તો મસ્ત મજાની આપણા ભીંડાના શાકની સબ્જી બની અને રેડી થઈ ગઈ છે ભાવેશ આવી ગયા છે ટિફિન પૂરવાની ઉતાવળ છે નહીં ભાવેશ હાલો તો ભરી લ્યો બીજું શું હે 1 વાગવા આવ્યો ને ફોન વાગ્યો તો તમે આવું મોડા જેવા સારું થી નકર મારો વિડીયો ન બને બધું મિક્સ જ કરે ખાલી ધાણા ભાજી જ ઉપર એડ કરી હતી એટલે હાલો તમે તમારા ટિફિન ભરો ને તો હું સંભારો વઘાર નાખો ચાલો તો આપણે હળદર અને હિંગ નાખી અને સંભારાનો વઘાર કરી નાખ્યો છે હેગી ફાસ્ટ ટિફિન રેડી મરચા તો લ્યો તમારા સિવાય કોઈ ખાસ નહીં મોટું દહીં લઈ જાઓ લ્યો અત્યારે ખાવા માટે કે રોંઠા ખાશો જમવા ભેગા રોંઠે ડુંગળી ભેગા ખાઈ લે ખાસ હે પેટ ભરાઈ જાય નાસ્તો થઈ જાય ફટાફટ રાખજો અમારે જમવા ભેગા ફટાફટ ખાશો યાદ કરાવી તમે રેડી હા જમી લઈ પછી ચાલો ભાવે સ્ટીપ રેડી કરી અને ચાઈલા છે વાળીએ ચાલો તો આવી જાઓ મસ્ત મજાનું ભીંડાનું શાક છે રોટલા છે સંભારો છે કોબી મરચાનો ગાંઠિયા છે ઠંડી ઠંડી છાશ ને દહીં છે આવી જાઓ બધા જમવા માટે ચાલો તો વાગ્યા છે 5 અને બપોરે ભાત ટિફિન લઈને ગયા પછી આપણે કઈ વિડીયો કન્ટિન્યુ કર્યો નથી પછી તો શું જમી કચરા પોતા ને તો જે આપણે સવારનું વાસી કામ બધું કરી લીધું હોય ત્યાં રસોઈ બનાવવાનો ટાઈમ થઈ રસોઈ બનાવીને જમી કરી લઈ તો પાછું એનો ઈ જ કામ હોય અને પછી તો શું આરામ કરવાનો હોય ને હજી તો હું બેડ ઉપર જાઉં ત્યાં તો ઢબુ પહોંચી જ જઈશ 2 દિવસ ત્યાં તો હું શૂટ કરું જ છું એટલે તમે જોવો જ છો તરત જ પહોંચી છે ખબર પડી છે કે મારી મમ્મા સુઈ ગઈ છે
એટલે તરત જ ત્યાં હારે આવી જાય, પછી એને હાથ ફેરવવાનો હોય, કેવી ઈશારા કરી કરીને બધું એમ કહી કે મને હાથ ફેરવવા, એટલે સુઈ જાય. હાથ ફેરવીએ ને એટલે નો ફેરવીએ ખીચ ચડી જાય તો બટકાઈ મંડે ફરવા પાછી. ઢબુડીનું એવું છે. તો મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે ને, તો હું છે ને આવી ગઈ છું અહીંયા ફળિયામાં. સંચે બેસવાનું છે, સંચે કામ પડ્યું છે ઘણું, જો બેસી જાવ તો શોર્ટ વિડીયોનું લોંગ વિડીયોનું આપણે એડિટિંગ પણ કરવાનું છે, સંચે બેસવાનું છે, કામ તો ઘણું છે. અને જે આગળ ચાલો તમને બતાવું, જે અમારે છે ને અહીંયા કામ ચાલે છે, જોઈ શકો છો. આપણે આખી ઓસરીમાં તડકો તડકો તડકો, રૂમ સુધી આપણે તડકો પહોંચી ગયો છે. ને કપડાના ઢગલા તો પડ્યા જ છે, કપડાના ઢગલા પડ્યા છે. એમાં થાય છે પ્રેસ, આપણે તડકે તડકે પ્રેસ થાય છે. કેમ કે ઓસરીમાં બેસે ને તો ઓસરીમાં એકદમ તડકો હોય. અટાણે જો અહીંયા ઊભી છું ને તો પગે નથી દેવતો, એટલું તપે છે. એટલે રૂમમાં બેસો ને તો પંખા નીચે, જો પંખો આપણે ચાલુ છે, પંખા નીચે બેસે ને ગરમી ન થાય. અને પ્રેસ કરવું એ ઉકલે તો ખરું, નકર ગરમીનું તો કઈ ઉકલે નહીં. એટલે પછી છે ને પ્રેસ કરવા રૂમમાં બેસાડ્યા છે. હવે પ્રેસ કરી લે ને ત્યાં સુધી હવે હું મારું કામ કરું. કપડામાં પ્રેસ થાય છે એ તો તમે જોયું, હમણાં પ્રેસ કપડામાં થઈ જાય ને એટલે એ બધા ઠેકાણે મૂકી દઉં. અને પછી થોડી વાર છે ને બપોરે થોડી વાર આરામ કરી લીધો. આરામ કરીને પછી મંદિર કાલનું સાફ કરવાનું રહી ગયું હતું. મંદિર સાફ ન થાય ત્યાંથી ધૂપ દીવા ઘરમાં વ્યવસ્થિત ન થાય, એટલે ત્યારે મેં પછી મંદિર સાફ પેલા તો કરી નાખ્યું, પછી બીજું બધું કરીશ. પેલા મંદિર સાફ કરી નાખું. મંદિર સાફ કરીને પછી પથેણા ને ઈ ધોયા, એ તો જાતે જ ધોવા પડે. પથેણા ને પડદો ની બધી મંદિર નો એ તો જાતે જ ધોવા પડે, કેમ કે એ કઈ મશીનમાં તો ન નખાય. એટલે એ બધા ધોઈ નાખ્યા, સૂકવી દીધા. અને પછી ચલો કન્ટિન્યુ થોડોક વિડીયો કરી અને પછી જે વિડીયોનો એન્ડ લઈ લઈએ, થોડોક વિડીયો શૂટ કરી લઈએ. એટલે વિડીયો કેટલોક બન્યો હોય તો હવે એ તો કઈ ખ્યાલ છે નહીં, પણ હવે આપણે જયારે એડિટિંગ કરશું ત્યારે ખબર પડશે કે વિડીયો લોંગ બન્યો છે કે શોર્ટ બન્યો છે. કેટલોક બહુ લોંગ તો જો કે ન જ બન્યો હોય, કઈ એટલું બધું બતાવ્યું તો છે નહીં વિડીયોમાં. સબ્જીની રેસીપી આપણે બતાવી છે, એટલે વધારે તો કઈ લોંગ નહીં બન્યો હોય. તો થોડુંક શૂટ કરી લઈએ ને તો પછી શોર્ટ વિડીયો બન્યો હોય ને તો ક્લિપ પછી આ એડ કરી દેવા થાય એમાં. અને ચક્કુ ને ઢબુ, કેટલી ગરમી થતી હશે બિચારી. બાથરૂમમાં ઢાબો છે ને તો ત્યાં ઠંડુ લાગતું હોય ને એટલે ત્યાં બેઠ્યું છે. ત્યાં ઠંડુ ઠંડુ લાગતું હોય ને તે ત્યાં બેઠ્યું છે. એને ગરમી થતી હશે ને, કા રૂમમાં આપણે સુતા હોય તો ત્યાં આવતી રહ્યા ને, કા પછી જો એ બાથરૂમમાં કરીને બેઠ્યું હોય. ચાલો તો હવે છે ને વિડીયો કઈ વધારે લાંબો થાય ને એ પેલા વિડીયો એન્ડ કરી લઈને તો હું ઘડીક વાર છે ને સંચે બેસી જાઉં ને તો મારે સંચે કામ છે ને નીકળી જાય. ચાલો તો આ સાથે જ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ.